गुड मॉर्निंग, जय श्री कृष्ण विद्यार्थी मित्रों। एक्सलेंट इंग्लिश स्टैंडर्ड 11 इंग्लिश टेक्स्टबुक विडियो सीरीज में तमारुं बधानुं स्वागत है। आज आपणे यूनिट नंबर 4 रीड नंबर 2 जोवा जई रह्या छे। एमांथी आपणे पार्ट 3 छे, पार्ट 2 छे, 1 અને 2 छे, आपणे बे जोया छे। पार्ट 1 छे एनी अंदर थोड़ी घणी योग छे, एनुं हकीकतमां शुं महत्व छे आपणा जीवननी अंदर एनी माहिती आवी हती, जनरल छे। त्यार पछी आपणे पार्ट 2 छे एनी अंदर पार्ट 1 में एक स्टेप आपणे जोयुं हतुं सूर्य नमस्कार विशेनो। आ यूनिट छे सूर्य नमस्कार विशेनो छे, पण हकीकतमां योग छे एनो सूर्य नमस्कारमां मोटा भागना स्टेप छे आवी जाय छे, એટલા માટે सूर्य नमस्कार તમને આમાં માહિતી આપેલી છે। તો सूर्य नमस्कारનું પહેલું સ્ટેપ આપણે પાર્ટ 1 માં જોયું હતું, પછી બીજા સ્ટેપથી આપણે છઠ્ઠા સાતમા સ્ટેપ સુધી જોયું છે। હવે બાકીના સ્ટેપ આપણે આગળ જોવાના છે રે પાર્ટ 3 ની અંદર। રેડી, વિડીયો ચાલુ કરતા પહેલા ખાસ કરીને જો તમે સબસ્ક્રાઇબ ન કરેલું હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક અને શેર કરજો, બીજા વિદ્યાર્થીને પણ મોકલજો। રેડી, હાલો આપણે આ વિડીયો છે હવે આપણે શરૂઆત કરશું। જોઈએ કે સાતમા સ્ટેપમાં શું કરવાનું છે, કે લોવર યોર વેસ્ટ, તમારી કમર છે એ નીચી રાખો, એન્ડ રેઝ યોર અપર બોડી, અને તમારું શરીર છે એને શું કરો તો કે રેઝ એટલે કે ઉઠાવો। આગળનું શરીર છે ઉઠાવવાનું છે અને તમારી કમર છે એનો ભાગ છે નીચો રાખવાનો છે। લુક અપવર્ડ, ઉપર તરફ જોવો, હેડ ફેસિંગ, જો આમાં આપ્યું છે હેડ ફેસિંગ એટલે કે માથું છે એ ઊંચું રાખો। એન્ડ કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ, અને તમારા હાથ છે એને સીધા કરવાનો। અહીંયા વળેલા છે પણ હાથ છે આપણે શું કરવાનો તો કે સીધા રાખવાનો છે, સ્ટ્રેટ। ધેન ઇનહેલ એટ ધ સ્લો પેસ, અને ધીમી ગતિએ શ્વાસ લેવાનો છે, સ્લો પેસ એટલે કે ધીમી ગતિએ। રેડી, આનો ફાયદો શું છે તો કે સ્ટિમ્યુલેટ સર્ક્યુલેશન ટુ એબ્ડોમિનલ ઓર્ગન્સ, એટલે કે પેટના અંગો છે એને પરિભ્રમણ કરવાને ઉત્તેજિત કરે છે। ટોન ડાયજેસ્ટિવ ટ્રેક્ટ, એટલે કે પાચન માર્ગો છે એને સ્વસ્થ અને લચીલા બનાવે છે। ટોન્સ એટલે સ્વસ્થ અથવા લચીલા કરવું। પછી સ્ટ્રેચિસ અપર એન્ડ લોઅર બોડી, ઉપર અને નીચેનું શરીર છે એને સ્ટ્રેચિસ એટલે કે ખેંચાણ પૂરું પાડે છે। પ્રોમોટ્સ ફ્લેક્સિબિલિટી, એટલે કે જે લચીલાપણું છે પ્રદાન કરે છે, ઇન ધ બેક એટલે કે પીઠની અંદર। એન્ડ સ્ટિમ્યુલેટ નર્વ્સ ઇન સ્પાઇન, એટલે કે કરોડરજ્જુમાં રહેલી જે ચેતાઓ છે એને શું કરે છે તો કે ઉત્તેજિત કરે છે। ત્યાર પછી આપણે જોઈએ કે આઠમું સ્ટેપ આપણે જોઈએ કે રેઝ યોર હિપ્સ, એટલે તમારા કુલા છે એ ઉઠાવો। એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર, તમારું માથું છે એને તમે જમીન તરફ લ્યો। વિથ આઈસ, એટલે કે આંખો સાથે, ઓન ધ નેવલ, નેવલ એટલે કે નાભી તરફ તમારી આંખો રહે એવી રીતે। એન્ડ હિલ, અને પેની છે ઓન ધ ફ્લોર, એટલે કે જમીન ઉપર તમારી પેની છે અટકી રહેવી જોઈએ। ધીસ પોઝિશન, આ સ્થિતિ, વિલ એક્ઝેક્ટલી એટલે કે ચોક્કસપણે લુક લાઇક, એટલે કે ના જેવી દેખાય છે, ઇન્વર્ટેડ વી એટલે કે ઊંધા વી જેવી સ્થિતિ દેખાય છે। ધેન એક્ઝેલ, એક્ઝેલ એટલે કે શ્વાસ બહાર કાઢવાના, પહેલાના સ્ટેપમાં આપણે શ્વાસ લીધો હતો। તે પછી આપણે જોઈએ કે એના ફાયદા શું છે તો કે સ્ટિમ્યુલેટ બ્લડ સર્ક્યુલેશન, એટલે કે લોહીનું પરિભ્રમણ છે એને ઉત્તેજિત કરે છે। સ્ટ્રેન્થન ધ હાર્ટ, એટલે કે હૃદયને મજબૂત બનાવે છે। સ્ટ્રેન્થન વ્રિસ્ટ, એટલે કે કાંડાઓ મજબૂત બનાવે છે, અને આર્મ મસલ અને હાથના સ્નાયુઓને। રિલીવ નેક એન્ડ શોલ્ડર ટેન્શન, જે ગરદન અને ખભાના સ્નાયુઓ છે એને શું કરે છે, રાહત આપે છે। અહીંયા સુધી આપણે આ યુનિટ આઠમું સ્ટેપ આપણે જોયું, એના ફાયદા જોયા। ત્યાર પછી નવમું સ્ટેપ છે એ કેના જેવું છે તો કે ચોથા સ્ટેપ જેવું છે। ઇન ધીસ સ્ટેપ, આ સ્ટેપમાં, આ પગલામાં, ધ પોસ્ચર ઇઝ ધ સેમ, એટલે કે આસન એક એના જ જેવું છે એઝ ધ ફોર્થ સ્ટેપ, ચોથા જેવું સ્ટેપ જેવું જ આસન આમાં રહેલું છે। ને ઇનહેલ, અને તમારે શું કરવાનું છે તો કે શ્વાસ લેવાનો છે, ચોથું સ્ટેપ જેવું હતું એના જેવું જ સ્ટેપ આવડવા છે, નવમું સ્ટેપ છે। એના ફાયદા શું છે તો કે એક્સરસાઇઝ સ્પાઇન, કરોડરજ્જુને કસરત આપે। હેન્ડ એન્ડ રેસ્ટ મસલ છે, અને હાથ અને જે કાંડાના સ્નાયુ એને શું કરે છે તો કે મજબૂત બનાવે છે। આ આપણું નવમું સ્ટેપ છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે 10મું સ્ટેપ શું છે તો કે ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ, ત્રીજા સ્ટેપ જેવું જ આ પોસ્ચર તે આસન છે। અને એક્ઝેલ, એક્ઝેલ એટલે કે શ્વાસ લ્યો। આપણે ત્રીજા સ્ટેપમાં આવું કંઈક આપણે સિચ્યુએશનમાં આપણે જોયું હતું કે કઈ રીતે આપણે ત્રીજા સ્ટેપમાં આપણે આવી રીતે જતા। રેડી, અને એમાં આપણે શ્વાસ છે એ બહાર કાઢવાનો છે। પ્રમોટ બેલેન્સ બ્લડ સર્ક્યુલેશન, લોહીનું પરિભ્રમણ છે એને પ્રદાન કરે। ટોન એબ્ડોમિનલ ટ્રેક્ટ, એટલે કે પેટના જે માર્ગો છે, પાચન માર્ગો છે, પેટના માર્ગો એને સ્વસ્થ કરે। સ્ટ્રેચિસ બેક એન્ડ લેગ મસલ, એટલે કે પીઠ અને પગના સ્નાયુઓ છે એને મજબૂત ખેંચાણ આપે। સ્ટિમ્યુલેટ સ્પાઇનલ નર્વ, એટલે કે જે કરોડરજ્જુની ચેતાઓને ઉત્તેજિત કરે।
અને સ્ટિમ્યુલેટ લેમ્ફેટિક સિસ્ટમ અને લસિકા તંત્ર છે એને શું કરે છે તો કે સ્ટિમ્યુલેટ એટલે કે ઉત્તેજિત કરે છે. ત્યાર પછી જોઈએ કે ધીસ સ્ટેપ ઇઝ ધ સેમ એઝ ધ સેકન્ડ સ્ટેજ, એટલે કે બીજા સ્ટેજ જેવું, બીજા તબક્કા જેવું જ આ સ્ટેપ છે. એન ઇનહેલ અને શ્વાસ તમારે લેવાનો છે. બીજા તબક્કામાં કંઈક આપણે આવી રીતે હતા. રેડી. એનાથી ફાયદા શું છે તો કે પ્રમોટ બેલેન્સ, સંતુલન પ્રદાન કરે, પાચન પ્રદાન કરે, હાથ અને જે ખભા છે એના સ્નાયુઓને કસરત પૂરી પાડે, કરોડરજ્જુને સ્વસ્થ કરે, ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ એટલે કે પીઠ અને કુલા છે એની અંદર એક ફ્લેક્સિબિલિટી છે એટલે કે લચીલાપણું પ્રદાન કરે છે. પછી જોઈએ સ્ટેપ નંબર 12 એટલે કે 12મું સ્ટેપ. ધીસ સ્ટેપ માર્ક્સ એઝ ધ ફાઇનલ સ્ટેપ ઓફ સૂર્ય નમસ્કાર. આ સ્ટેપ છે એ સૂર્ય નમસ્કારના અંતિમ સ્ટેજ તરીકે દર્શાવવામાં આવે છે, અંતિમ તબક્કા તરીકે દર્શાવવામાં આવે છે. એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ, એ પહેલા તબક્કા જેવું જ છે. યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર, તમારે અહીં સામાન્ય રીતે શ્વાસ લેવાનો છે. અહીંયા આપણે એનો જોઈએ કે પ્રમોટ બેલેન્સ, સંતુલન આપે, રિસ્પિરેટરી સિસ્ટમ છે જે શ્વસન તંત્ર છે એને ઉત્તેજિત કરે છે, સ્ટિમ્યુલેટ કરે છે. એક્સરસાઇઝ શોલ્ડર, બેક એન્ડ નેક મસલ્સ એટલે કે ખભાઓ છે, ખભા, પીઠ અને જે ગરદન છે એના સ્નાયુઓને શું કરે છે તો કે કસરત પૂરી પાડે છે. આપણે અહીંયા સુધી આપણે જોઈએ કે યુનિટ નંબર 4 રીડ નંબર 2 છે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. હવે પાછા આપણે આગળના બીજા યુનિટની અંદર આપણે મળશું. થેન્ક યુ તમને બધાને. જો આમાં તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો, અને જો તમારે બીજા અલગ અલગ વિડીયો છે જોતા હોય તો એને તમે મને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને દરેક નોટિફિકેશન છે હું મૂકતો રહું એ તમને મળતી રહે. અહીંયા સુધી આપણે રાખશું. વિદ્યાર્થી મિત્રો, યોગ ફોર હેલ્થ છે આપણો પાર્ટ 3 ની અંદર યોગ ફોર હેલ્થ છે યુનિટ પૂરો થઈ જાય છે. થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો.